નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પાકિસ્તાનમાં મોટો હોબાળો। કરાચીમાં જાહેર રોડ પર લાગેલી સ્ક્રીનમાં પોર્ન વિડીયો ચલાવી દીધો। લોકોએ આંખો બંધ કરી દીધી। કોંગ્રેસને છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ નવરા। કોંગ્રેસના પૂર્વ નેતા અને વર્તમાન નેતા વચ્ચે લગ્નમાં મોટી બોલાચાલી થઈ। કામમાં હોય તો ન આવતા વરરાજાએ પોતાના લગ્નમાં QR કોડ વાળી કંકોત્રી છપાવી ઓનલાઈન ચાંદલો મોકલાવી દેવો એવું લખેલું મોકલાવ્યું। ICCની કાર્યવાહીના ડરથી પાકિસ્તાનની નવી ચાલ। T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચ પહેલા ખેલશે મોટો દાવ। માર્કેટમાં આવ્યો નવો સ્કેમ। ખતરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 50 કરોડથી વધારે કસ્ટમર। ખાલી થઈ જશે ખાતું। ભારતીય ગ્રાહકો માટે સારા સમાચાર। હવે અમેરિકામાં પણ સસ્તા ભાવે મળશે ઘરની વસ્તુઓ। ગજબનો છબરડો જોવા મળ્યો। પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં એક જ વ્યક્તિના 389 સંતાનો। SIRમાં પોલ ખુલી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી। ગુજરાતના રાજકારણમાં કરી નવી જાહેરાત। પ્રધાનમંત્રી બન્યા બાદ 17 દિવસમાં જ મોટો નિર્ણય લેવામાં આવ્યો। 51 કલાકનો ઉપવાસ। 56 વર્ષ બાદ ડેમનું સ્વપ્ન પૂર્ણ થયું। સોના ચાંદીનામાં ઉથલપાથલની ભવિષ્યવાણી પહેલેથી જ થઈ હતી। ફરી બાબા વેંગાની ચેતવણીથી વધી ચર્ચા। ગુજરાત અને દિલ્હીથી ભારત ટેક્સી સેવાનો કરાયો શુભારંભ। રાજ્યના 50,000 ડ્રાઈવરો જોડાયા। ભારત અને અમેરિકા ટ્રેડ ડીલની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ। કૃષિ અને ડેરી સેક્ટરમાં કોઈ સમાધાન નહીં થાય। સુરત પોલીસ કમિશનરના PM પર હુમલો। ભાજપના ખેસવાળી કારમાં આવેલા શખ્સો સામે ગુનો નોંધાયો। અંબાજી બનશે ગુજરાતનું નંબર 1 યાત્રાધામ। CM ભૂપેન્દ્ર પટેલે 950 કરોડના વિકાસ કામો અને શક્તિ કોરિડોરનું કરશે ખાતમુહૂર્ત। અમેરિકા અને પાકિસ્તાનના $500 અબજ સોના અને તાંબાના ભંડારમાં હાથ નાખ્યો, પણ BLA સાથે બાથ ભીડવી પડશે। વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તેના માટે માથું પણ આપીશ। સમાજ બહાર આ મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર। વડોદરામાં શાળામાં રજા પડાવવા વિદ્યાર્થીની હત્યા કરનાર સગીર ઐતિહાસિક સજા। કોર્ટે ફટકારી જન્મટીપ। પાકિસ્તાનની રાજધાની આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠી। 12 લોકોના મોત। આખા ઇસ્લામાબાદમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી। ઠાકોર સમાજનું બંધારણ મુદ્દે વિવાદ વકર્યો। મુકેશજી ઠાકોરે કલાકારોને આપી ચીમકી। બગદાણા હુમલા કેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા। જયરાજ આહિરને મળ્યા જામીન। આજે જેલની બહાર આવશે। જૂનાગઢ જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સમિતિની સમીક્ષા કરતા રાજ્ય શિક્ષણ મંત્રી રેવાબા જાડેજા। ચાંગોદરમાં દાખલ ફરિયાદ રદ કરવા જતા હાઈકોર્ટની આકરી ટિપ્પણી। દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે। જયરાજ આહિર સહિત 6 લોકોના જામીન મંજૂર થયા। 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટે આપી રાહત। ઠાકોર સમાજમાં ડીજે મામલે વિવાદ થયો। ગબ્બર ઠાકોરને મળ્યું વિક્રમ ઠાકોરનું સમર્થન। કહ્યું કે આપણી બાજુ ડીજે બંધ નહીં થાય। રાધનપુરમાં વિક્રમ ઠાકોરની ચીમકી। તાકાત હોય તો ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ કરીને બતાવો। ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી સરકાર વચ્ચે મોટી ડીલ થઈ। રશિયન તેલ વિવાદ પર અમેરિકાએ આપી રાહત। મુખ્યમંત્રી નીતિશ કુમાર અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં બિહારની શાનદાર બેટિંગથી પ્રભાવિત થયા। નવનીત બાલદિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજના જામીન મંજૂર। 14 દિવસ બાદ આવશે જેલની બહાર। આજે દેશવ્યાપી હડતાલ કરશે ઉબેર, ઓલા અને રેપિડોના ડ્રાઈવર્સ। મુસાફરોની વચ્ચે મુશ્કેલી। સુરતમાં જામીન દલાલ સાથે કાકા અને ભત્રીજાએ કરી 10.87 કરોડની ઠગાઈ। સોદો રદ થવા છતાં રૂપિયા અને મિલકત પડાવી। ભારત અમેરિકા ટ્રેડ ડીલને પ્રથમ વિદેશી સમર્થન। પોલેન્ડના નાયબ વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદીને લઈને કર્યો મોટો દાવો। વડોદરાના ટાવર 4 રસ્તા પાસે રેન્જ રોવરનો ભયાનક અકસ્માત। નબીરાઓ વચ્ચેની રેસમાં સરકારી મિલકતનો સોથ વળ્યો। ઈરાનની અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી 2000 કિલોમીટરની હુમલો કરતી મિસાઇલ। અમેરિકા યુરોપ થરથર કાપશે। ઇસ્લામાબાદ આત્મઘાતી હુમલામાં પાકિસ્તાનમાં ખળભળાટ। ઓછામાં ઓછા 32 લોકોના મોત। 3ની અટકાયત કરવામાં આવી। પાસપોર્ટ નિયમોમાં મોટા ફેરફાર। હવે પોલીસ વેરિફિકેશન થશે સરળ। ઓફિસના ધક્કા ખાવાથી પણ મળશે મુક્તિ।
ભારત પરનો ટેરિફ 50%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો. રશિયા પાસેથી તેલ ખરીદવા પર લાદવામાં આવેલ 25% ટેરિફ પણ દૂર કરવામાં આવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે શનિવારે અંબાજી દાંતા રોડ પર 16 ફૂટ ઊંચા ત્રિશુળનું કરશે લોકાર્પણ. 950 કરોડના વિકાસ કાર્યનું કર્યું ખાતમુહૂર્ત. પાકિસ્તાનને અમેરિકાનો જોરદાર ફટકો. યુએસ ટ્રેડ ડિપાર્ટમેન્ટે નકશામાં સમગ્ર પીઓકે અને જમ્મુ કાશ્મીરને ભારતનો ભાગ દર્શાવ્યો. દેવાયત ખવડનું મોરે મોરો બાકાઝીકી કરીને પછી સમાધાન કરી લેવાની ખવડની ટેવ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી. બિહાર વિધાનસભા ચૂંટણી મામલે પ્રશાંત કિશોરની સુપ્રીમની ફટકાર. જનસુરાજને લોકોએ નકારી કાઢી. ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય. 5 નવા અંડરપાસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી રખાશે નજર. હવે તો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કડકડાટ અંગ્રેજી બોલશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિરોધના સૂર. 540 કરોડના વિકાસ કામો વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરની અટકાયત કરવામાં આવી. મથુરામાં મોટો અકસ્માત સર્જાતા યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનર અનેક લોકોને લીધા અડફેટે. 6 લોકોના થયા કરુણ મોત. ઓમાનમાં બેઠક પૂરી થતાં જ અમેરિકાએ ઈરાન પર લાદ્યા નવા તેલ સહિતના અનેક પ્રતિબંધો. બગદાણા કેસમાં જયરાજ આહિર સહિત વધુ 6 આરોપીઓને રાહત. કોર્ટે આપ્યા જામીન. ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા આવી સામે. વિક્રમ ઠાકોરનું ડીજે મુદ્દે વલણ સારું. બંધારણમાં ભૂલ હોય તો હવે નવું બંધારણ બનાવીને સુધારો કરીશું. મુંબઈના દરિયામાં ઇન્ટરનેશનલ ઓઇલ તસ્કરીનો ભંડાફોડ થયો. ઇન્ડિયન કોસ્ટગાર્ડે 3 જહાજ જપ્ત કર્યા. બિહારમાં રાજકારણનો હંગામો જોવા મળ્યો. સાંસદ પપ્પુ યાદવની ધરપકડ કરવામાં આવતા સમર્થકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ઓચિંતી વાહન ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવતા ટ્રાફિકના નિયમોમાં ઉલ્લંઘન બદલ દંડ વસૂલ કરાયો. ગાંધીનગરમાં નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે પોલીસ તંત્રમાં મોટો સુધારો. હવે એસપી કચેરીઓમાં 35 સિનિયર આઈપીએસ મોનિટરિંગ કરશે. અરજદાર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. ફરિયાદ રદ કરવાની અરજી દરમિયાન હાઈકોર્ટે કરી દેવાયત ખવડ વિશે ગંભીર ટિપ્પણી. અમદાવાદમાં 74મી નેશનલ ટાઉન પ્લાનર્સ કોન્ફરન્સનો પ્રારંભ. અર્બન ડેવલપમેન્ટ માટે નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. અમેરિકા સાથે કરાયેલા ટ્રેડ ડીલમાં ખેત પેદાશ, ડેરી પ્રોડક્ટ, બાગાયત, મરી મસાલાને રખાયા બાકાત. અમેરિકાથી ભારતમાં આયાત નહીં થઈ શકે. ટીમ ઇન્ડિયાની જીત પર પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણી અંડર-19 ટીમ પર ગર્વ છે. ટીમે અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું. 8 વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદીનો મલેશિયા પ્રવાસ. ભારતીય સમુદાય અને સીઈઓ ફોરમ સાથે કરશે ખાસ મુલાકાત. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની સહજતા. વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન લીધું. જૂનાગઢમાં ગિરનારના શિખરો પર હક જમાવવા મુદ્દે વિવાદ વકર્યો. ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચ્યા સાધુને સંતો. રાજકોટમાં મહિલા પ્રતિનિધિના નામે પતિદેવોનો વહીવટ હવે નહીં ચાલે. રાજકોટ ડીડીઓનો આકરો પરિપત્ર કરવામાં આવ્યો જાહેર. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો નવો કેસ સામે આવ્યો. હુમલો કરનાર સગીર હોવાથી પોલીસે વાલીને નોટિસ આપી. હવે બટાટા માટીમાં નહીં પણ હવામાં ઉગાડવામાં આવશે. 1 કિલોમાંથી 400 કિલો ઉત્પાદન મળશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.